નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ પરથી 2,03,600 વિદેશી દારૂના મુદ્દામાલ સાથે 3 ઇસમોની અટકાયત કરાઈ। ઝાલોદ તાલુકાના પીએસઆઈ એમ માળી સાહેબ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે સમયે તેમને રાજસ્થાન તરફથી 4 વ્હીલર ગાડી ટાટા અલ્ટ્રોસ GS 06 PH 8741માં વિદેશી દારૂ લઈને આવતા હોવાની બાતમી મળેલ હતી। પોલીસે બાતમીના આધારે ધાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરેલ હતું। તે દરમિયાન બાતમીવાળું વાહન આવતા તેને રોકી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવેલ હતો। પોલીસ દ્વારા ગાડી ચાલકનું નામ પૂછતા સંજય તાજુ નીનામા પટેલ ફળિયા નાની હાંડી ઝાલોદ બતાવેલ હતું। ગાડીમાં બેસેલ અન્ય 2 ઇસમ શૈલેષ કાળુ નીનામા તળાવ ફળિયા છાપરી દાહોદ તથા મનોજ કનુ તડવી રહેવાસી ખોડવા દાહોદ બતાવેલ હતું। પોલીસ દ્વારા 3 ઇસમોની અટકાયત કરી તેમના પાસેથી મળેલ વિદેશી દારૂની કુલ 24 બોટલ, જેની અંદાજિત કિંમત 3,600 તેમજ 4 વ્હીલર ગાડીની કિંમત 2 લાખ થઈ કુલ 2,03,600 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।